જાણીએ અમુક જ્યારે 2025 તરફ આગળ વધી રહ્યા છે, અમુક સેક્ટર્સની આપણે વાત કરી, સ્ટોક્સ વિશે આપણે ચર્ચા કરી, પરંતુ તમારા મત મુજબ એવા કયા હોઈ શકે? કારણ કે ઘણા બધા ફેક્ટર્સને હવે આપણે શરૂઆતમાં ધ્યાનમાં રાખવાના છે. એક તો ખાસ બજેટ આપણે ફોકસમાં રાખીશું, અર્નિંગ્સ તરફ હવે નેક્સ્ટ વીકથી આપણે જશું, ન્યૂ યરની શરૂઆત આપણે અર્નિંગ્સ સિઝન્સ સાથે જોશું. તો તમે કઈ રીતે ધ્યાનમાં રાખવા માટે કયા સેક્ટર્સ એવી સલાહ આપશો કે જે લોંગ ટર્મ માટે અથવા તો 2025 માટે ખાસ એક ફોકસ તમારું ત્યાં હોવું જોઈએ, એ સેક્ટર્સ? Sectors, I think definitely energy transition is a very, very big thing. And energy transition ma je decarbonization theme che, that is going to very positively impact the industry and allow the industry to invest in a very fruitful way. અને ગવર્મેન્ટ પણ આ સેક્ટરને ખૂબ જ મોટા પાયે બેકિંગ કરી રહ્યું છે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇન્ડિયન ગવર્મેન્ટ હેવ અનાઉન્સ્ડ કે વી આર ઓલ્સો વર્કિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એમિશન ફોર અ વેરી લોંગ ટર્મ 2070. અને આઈ થિંક ધો ધ ટાઈમ ફ્રેમ ઇઝ હ્યુજ, પણ હમણાંથી આપણે જોઈ રહ્યા છે ઘણી બધી કંપનીઝ આ ટ્રાન્ઝિશનમાં મોટા ભાગે પાર્ટિસિપેટ કરી રહી છે. પ્લસ હાઇડ્રોકાર્બન ઇનસિક્યોરિટી જે આપણે ઇમ્પોર્ટ બિલ છે એ ઘટાડવાનો પણ આઈ થિંક આ સેક્ટર કેન પ્લે અ મેજર રોલ in terms of if favorable energy sources like LNG છે, LPG છે, or for that matter even green hydrogen, if that were to succeed, તો બહુ મોટું ટ્રાન્ઝિશન છે. તો અહીંયા આઈ થિંક ઇન્ડસ્ટ્રીમાં યુટિલિટી પ્લેયર્સ અને ઘણા બધા પ્રોક્સીસ છે. ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સ્પેસમાં આપણે જાણીએ છીએ કે લેક્સ ઓફ ક્રોર્સ ઓફ પ્રોજેક્ટ્સ આઈ થિંક આર ઇન ધ પાઇપલાઇન, અને રિલેટિવ સારું એક્ઝિક્યુશન કરનારી કંપની સિલેક્ટિવ છે. તો આઈ થિંક ધીસ સેક્ટર વિલ હેવ અ વેરી વેરી બિગ બૂસ્ટ. અમને એવું પણ લાગી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટર, સ્પેશિયલી પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ, હેઝ નેવર બીન સો ચીપ. અને અઝ્યુમિંગ કે ઇવન 12-13%, વિચ ઇઝ અરાઉન્ડ 1.2 times or 1.3 times ધ મલ્ટીપ્લાયર ઓફ જીડીપી, એટલા પાયા ઉપર એ લોકો એમનું બેલેન્સ શીટ ગ્રો કરે છે. તો અહીંયાથી જે રીતના વેલ્યુએશન્સ છે, ધીસ ઇઝ અ સેક્ટર વિચ કેન કમ્પાઉન્ડ વેલ્થ ઓવર ધ નેક્સ્ટ 3 years. ફાર્મામાં જેમ આપણે ડિસ્કસ કર્યું કે હોસ્પિટલ અને CDMO સ્પેસ, આઈ થિંક આ બંને સ્પેસ ઉપર એઝ અ સેક્ટર વી આર વેરી વેરી બુલિશ ઓન ધ લોંગ ટર્મ. ઓકે, તો ખાસ કરીને આ સેક્ટર્સ ખાસ એક ફોકસમાં 2025 એક થીમ અને નવા એક પોર્ટફોલિયોની જ્યારે તૈયારી કરવાની છે ત્યારે. કિરણ,